નરેન્દ્રભાઈ મોદી સરકારના 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને મહેસાણા જિલ્લા સાંસદ હરિભાઈ પટેલના વરદ હસ્તે વિસનગરના કાદરભાઈ મંસૂરીનું સન્માન કરાયું. શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારના 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત તારીખ 13/6/2026ના રોજ વિસનગર મુકામે વિશેષ જનસંપર્ક અભિયાન પ્રસંગે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને મહેસાણા જિલ્લા સાંસદ હરિભાઈ પટેલના વરદ હસ્તે દિવ્યાંગ બાળકોના શિક્ષણ તજજ્ઞ વિસનગરના કાદરભાઈ મંસૂરીનું તેમના નિવાસસ્થાને સાલ ઓઢાડી સ્મૃતિચિહ્ન અને પુસ્તક મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે વિસનગર શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ પટેલ, મહામંત્રી રોનકભાઈ સંધવી, રવિભાઈ પટેલ, વિસનગર નગરપાલિકાના પ્રમુખ આશાબેન પટેલ, વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખ ઇન્દ્રવદનભાઈ પટેલ, વિસનગર એપીએમસીના ચેરમેન જયંતિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાદરભાઈ મંસૂરીએ એક પેડ માં કે નામ અને સ્વચ્છ ભારત અભિયાનની હિન્દી કાવ્ય રચના ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને મહેસાણા જિલ્લા સાંસદ હરિભાઈ પટેલને અર્પણ કરી ખુશી વ્યક્ત કરી હતી. નમસ્કાર સાહેબ અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા સ્વપ્નદ્રષ્ટા અને આપણા સૌના પ્રાણ પ્યારા વડાપ્રધાન જ્યારે રેકોર્ડ બ્રેક કર્યો છે ત્યારે કોટી કોટી નમન સાથે હું કહું છું સાહેબ कि हमें अपने दिल में बसाए रखना, हमें अपने दिल में बसाए रखना, हमारी यादों के चिराग जलाए रखना. बहुत लंबा सफर है इस जिंदगानी का, उसमें एक हिस्सा हमें भी बनाए रखना. અને આજે સરસ રીતે સાહેબ આજે આપ અમારા આંગણે પધાર્યા છો, ખૂબ જ આનંદ થયો છે. અને પ્રજ્ઞાચક્ષુ જગતમાં મેં દિવ્યાંગોનું કામ કરેલું છે એટલે મને સંત સુરદાસ આજે યાદ આવે છે કે સુર સુર તુલસી શશી ઉડગન કેશવદાસ અન્ય કવિ ખદ્યોત સમ જહ તહ કરત પ્રકાશ. ત્યારે સુરદાસજી સંજોગવશ કૂવામાં પડી ગયા હતા અને એ પ્રસંગ છે અને ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં એમને બહાર કાઢ્યા હતા અને એમણે કહ્યું હતું કે સુરદાસ માગો જે માગવું હોય. એટલે ત્યારે સુરદાસના શબ્દો હતા સાહેબ કે जिन नेत्रों से मैंने आपको देखा अब कुछ देखने की ख्वाहिश नहीं.